નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 8મો છે. તેનું નામ છે મમ દિનચર્યા. મારી દૈનિક ક્રિયાઓ છે તે આનું ગુજરાતી થાય છે. જે સ્વઅધ્યયન પોથી આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. મિત્રો, અગાઉથી જે લોકો એપ્લિકેશન વાપરે છે તે દરેકના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન નવું આવી ગયું હશે તે અપડેટ કરી લે, જેની અંદર નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 8 પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો, સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ ઘડિયાળમાં સમય સૂચક શબ્દો લખવાના છે. એટલે કે આપણે ગુજરાતીની અંદર 1, 2, 3, 4 આ રીતે જે વાગે છે તે સંસ્કૃતમાં આપણે આ ઘડિયાળ બનાવવાની છે. તો શરૂઆતમાં ઉદાહરણમાં આપેલું છે 12મું દ્રા એટલે 2, 10, 2 અને 10, 10 ને 2 12 થયા. તો દ્રા 10 વાદનમ, 1 વાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ. તે જ રીતે આગળ પંચવાદનમ, ષઠવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, 10 વાદનમ અને એકા એટલે 1 અને 10 વાદનમ એટલે કે 10 એટલે 10, 1 ને 10 11, તો એકાદશ વાદનમ. આ રીતે સંસ્કૃતમાં ઘડિયાળ બનાવવાની છે. પ્રશ્ન 2, જોડકા જોડવાના છે. તેમાં યોગાસનમ તો સાર્ધષટવાદનમ, અલ્પાહારમ તો સપાદ સપ્તવાદનમ, શયનમ એટલે રાત્રે 10 વાદનમ, રાત્રે 10 વાગે, પ્રાર્થના સપ્તવાદનમ 7 વાગે, ભોજનમ જમવાનું, વાદ્યમ એકાદશ વાદનમ. તો આ રીતે તમારે જોડકા જોડી દેવાના છે. સંસ્કૃત શબ્દોમાં સમય લખવાનો છે. જો અહીંયા 9 અને 10, 9 કલાક અને 10 મિનિટ થઈ છે. તો દશાધિક 9 વાદનમ, દશાધિક, દશા એટલે 10, આની સંધિ છૂટી પાડીએ તો દશાધિક એટલે 10 વત્તા અધિક. તો 10 અધિક એટલે વધારે થયા છે, 10 અધિક વધારે થયા છે. શેમાં? 9 વાગવામાં ઉપર વધારે 10 થયા છે, તો 9 વાદનમ અને 10 વધારે થયા છે, માટે દશાધિક 10 અધિક. તે જ રીતે અહીંયા 9માં 10 બાકી છે, 10 મિનિટ બાકી છે. ઓકે, 10 મિનિટ, 9 વાગવામાં 10 મિનિટ બાકી છે. તો દશોન 10 વત્તા ઊન એટલે કે બાકી છે કેટલા? 9 વાગવામાં 10 મિનિટ બાકી છે, તો અષ્ટવાદનમ. 8 વાગવામાં એટલે કે 8 વાગવાની અંદર 10 મિનિટ બાકી છે, અહીંયા 8 છે, તો અષ્ટવાદનમ. ત્રીજી ઘડિયાળ છે, તેમાં 4 અને 55 થઈ છે, એટલે કે 5 મિનિટ બાકી છે. કેટલા વાગવામાં? 5 વાગવામાં, તો 55 પંચવાદનમ. અહીંયા 8 અને ઉપર 5 મિનિટ થઈ છે, તો અધિક એટલે કે 5 મિનિટ અધિક છે, તો પંચાધિક અષ્ટવાદનમ. તે જ રીતે 2 અને 50 છે, તો 2 અને 50 એટલે કે 3 વાગવામાં 10 મિનિટ બાકી છે, તો દશોન ત્રિવાદનમ. 5 ને 5 થઈ છે, તો 5 ઉપર મિનિટ થઈ છે, વધારાની મિનિટ થઈ છે, તો પંચાધિક પંચવાદનમ. પ્રશ્ન 4, નીચે આપેલ બસનું સમયપત્રક જોઈ સંસ્કૃતમાં જવાબ લખવાના છે. આ બસનું સમયપત્રક તમે જોઈ શકો છો. દ્વારકા ભાવનગરમ એટલે કે દ્વારિકાથી ભાવનગર જતી બસ છે, 6 અને 5 ઉપડ છે અને દ્વારકા
પોરબંદરમ જે 10:30. તો આ રીતે આપણને આખું આ સમયપત્રક આપેલું છે. તેના આધારે આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલું, દ્વારિકાતઃ ભાવનગરસ્ય બસયાનમ કિતિ વાદને અસ્તિ, એટલે કે દ્વારિકાતઃ ભાવનગરસ્ય બસયાનમ 5:60 વાદને અસ્તિ. 5:60 વાદને એટલે કે 5:60 વાદને, 6 માં 5 વધારે એટલે કે 5 મિનિટ વધારે, એટલા વાગે આ દ્વારિકા ભાવનગરમ. બીજું, 10:30 વાદને બસયાનમ કસ્મિન સ્થાન ક્રમાંકે આગસ્મિતિ, તો 10:30 વાદને બસયાનમ દ્વિતીય સ્થાન ક્રમાંકે આગભિષ્યતિ, એટલે કે બીજા સ્થાને આપેલું છે. ત્રીજું, દ્વારિકાતઃ પાલનપુરસ્ય બસયાનમ કતિ વાદને અસ્તિ, તો દ્વારિકાતઃ પાલનપુરસ્ય બસયાનમ સપાદ 12 વાદને, સપાદ 12 વાદને. ચોથું, સપાદ 3 વાદને દ્વારિકા વડોદરા બસયાનમ કસ્મિન સ્થાન ક્રમાંકે આગભિષ્યતિ, તો દ્વિતીય સ્થાન ક્રમાંકે આભિષ્યતિ, દ્વિતીય બીજા નંબર પર. પાંચમું, પાલનપુરમ ગંતુમ બસયાનમ કુત્ર આગભિષ્યતિ, તો પાલનપુરમ ગંતુ બસયાનમ સ્થાન ક્રમાંક 2 આગભિષ્યતિ. પ્રશ્ન 5, આપેલ સમયના આધારે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. 6 વાગ્યાનો સમય, અહમ પ્રાતઃ 6 વાદને ઉત્તિષ્ઠામિ, એટલે કે 6 વાગે હું સવારે ઉઠું છું. 6:10, તો અહમ પ્રાતઃ 10:06 વાદને દંત ધાવન કરોમિ, બ્રશ કરું છું. 7:30, અહમ અડધો કલાક હોય એટલે સાર્ધ કહેવાય. અને 7 વાદને અલ્પાહારમ કરોમિ, થોડું અલ્પાહારમ, સવારનો નાસ્તો કરું છું. 8 વાગે, અહમ 8 વાદને ગૃહ કાર્યમ કરોમિ. 9 વાગે, અહમ 9 વાદને અભ્યાસમ કરોમિ. 11:30, સાર્ધ 11 વાદને અહમ ભોજનમ કરોમિ. 12 વાગે, અહમ 12 વાદને પાઠશાલામ ગચ્છામિ. 6:30, અહમ 7:30 વાદને ભોજનમ કરોમિ, સાંજે. સપાદ 10 વાદને અહમ શયનમ કરોમિ, રાત્રે 10:15 સૂઈ જવાનું. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. વદ તો વદામી, લિખ તો લિખામી, ક્રીડ ક્રીડામી, હસ તો હસામી, ચલ ચલામી, ખાદ ખાદામી, સઠ પઢ પઢામી, નૃત્ય નૃત્યામી, ભવ ભવામી, પીબ પીબામી, ગચ્છ ગચ્છામી. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે આ બધા વિડીયોનું સોલ્યુશન મેળવી શકશો. જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે લોકો પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી લે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.